તો દિયો છોકરો જતો રહ્યો મામાને ઘેર ડોશીન બે હવે નવરો પડ્યો શાંતિ બપોરનો ઊંઘું થોડીક વાર પછી કોઈક ઉઠીને વિચારું ઊંઘવા દે ને થોડીક વાર હા શું તો વાર નહીં લાગી ને આવ્યો જ્યાં ફોન ઓ તારી આ તો ભાઈ લ્યા ફૂલો પડ્યો હોય ભાઈ બોલો બોલો જય માતાજી ભાઈ એ હા હા જય માતાજી બોલો ચમ ખરા બપોરના ફૂલા પડ્યા હા હા ના છોકરો જે હોય એને મામાને ઘેર ના ના અત્યારે જો નોકરી કરાવું યાર હા હા એવું એમ એવું એમ રોટલા ખાવા આવો હો પણ અત્યારે મેલ્યું હોય તો કહું બે 4-5 દાડા પછી રાખ્યું હોય તો આયોજન તમે તત ના થતા મારે સેટિંગ ચમનું કરું તમે રોટલા ખાવા ઊભું કરવા બધું કોઈ એકાદી ભેંસ બી હોય જાય પછી રાખ્યું હોય તો મારે ટેન્શન નહીં યાર એવું એમ કશો વાંધો નહીં તે 2-3 દિવસ પછી આવતા એ હારું હેડો હો એ હા વેવાય દિયો ખરા બપોરનો ટેન્શન આલીને જતો રહ્યો ફોન કરીને મારા ભાઈને ફોન કરવો પડશે શંકાન કેમ કે આપણી કન તો તાર હાલની અંદર પૈસાનું સેટિંગ છે નહીં શંકાન ફોન કરું તો કોઈક પૈસા સેટિંગ કરે કોઈક સેટિંગ આવે કામ કે છોકરાના રોટલા ખાવા આવે હેલો 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 મોટા ભાઈ હા બોલો કહું આપણો આ ભૂરાના રોટલા ખાવાનું વેવાઈનો ફોન આવ્યો હ હા બી હાલ જ યાર અચાનક ગોઠવાય એ બધું આમાં આપણે શું કરીએ કયો એક કામ કરો તમે ઘેર આવો આપણે થોડી ચર્ચા કરી લઈએ એ સારું આવો મહિલા ખરું કર્યું શંકાભાઈ કરીને પૈસા ઉડાવ થારવો કે ભાઈ રોટલા ને બોટલા ખાવા અત્યારે ગોઠવ્યું હો તાપનું તાપમાં જવાના કંટાળા આવે પણ શું કરું આ ફોન આવે એટલે જવું પડશે મારે કેટલા રહ્યો દઈ જવાનું રીંગી આવતો હોય તો લગભગ એવો જ આવો હા ભાઈ આ તો અડારિયામાં આવો આ રોટલા બોટલા ખાવા આવે ને તમે પડી રહ્યા તમારા ઊંઘવાનું હતા ભાઈ શું કરીએ હતા હા શું કરીએ કહું હું કહું પૈસાનું સેટિંગ હતા કન પૈસા એક ભેંસ બી હોય એટલે પૈસા પાછા મારું પૈસાનું કોક સેટિંગ થાય કર ને તમે યાર આઈને ડાયરેક્ટ પૈસાની વાત કરો યાર જો આમ તો આપણી ઘર પૈસા હા નહીં અને પેલા બે ભાઈઓને આપણે બોલાવવાના નહીં તને ખબર ને એ બહુ નકઈ એમના કર પૈસા નહીં એમના કરીને માગીએ પણ એમને બોલાવવા નહીં આપણે બરોબર એટલે હું શું કહું એમને તને પૂછવા જ બોલાવ્યો તો કે એમને બોલાવા કે નહીં બોલાવા એમને બોલાવા થતા નહીં બરોબર એમને એવું હોય કે આવા બે ભાઈઓ પડી ગયા પણ પડ્યા નહીં આવતા ઉભા કરવા બધું કરતા હતા યાર રોટલા ખાવા આવે ને પેલા ભૂરાના રોટલા ખાવા આવે હવે તે બે ભાઈઓ બેઠા હતા કહું શું કરી હા ગોઠવી 2-3 દાડા પછી ગોઠવીએ બે ભાઈ નો ફોન આવ્યો તો તાપમાં યાર ગોઠવી યાર પોપટલાલ શું કરીએ કેમ પેલા બે ભાઈઓનું શું કરવાનું પેલા બે ભાઈઓનું આમાં જો એમાં એવું ને કે એવા અમારે તો જમીન માથાકૂટ થઈ હતી થોડી ઘણી પણ અમારો મોટા ભાઈ એમ કે નહીં બોલાવા બોલાત પડે જ નતા બીજા કોણ આવે પછી ભાઈઓને તો બોલાત પડે ને પણ જો અમે અત્યારે શંકરલાલ ને બે કહેવા જઈએ ને તો હાના એવા નમતી નહીં હાલે કે જોયું અમારી ઘર જ પડી ને પણ અમારે તો લે તમારી 17 વાર ઘર જ નહીં એકવાર ક્યાં જવું પડે પછી તો મારા પર છોડી દેજો ને તમે હા એકવાર કહેતા આવજો જો અમે કહેવા જઈએ ને તો અમારે સેટિંગ આવે એવું હોય નહીં કારણ કે અમે જઈશું ને એટલે બે દોતે કઈડી ખાવા આવશે એવા તમે કહેતા આવજો પેલા એકવાર પછી માર કણાવજો પણ જો અમારે તો કહેવાનું થતું નહીં પણ આ તો તમે આટલું બધું અમને કહો તો અમે કહેવા નહીં જતા તમે એકવાર જતા હોય એમના કન અને પછી શું કહે અમને કહો હા
બરોબર. પેલા હું કહેતા પણ તમે કર્યું જેવું તે વાત તમારી સાચી. અમે જે કર્યું એ બધું એમને નહીં કર્યું, અમે એકલો એ થોડું કર્યું. તેથી જ તમે વાત પતાવી દીધી હોત ખાલી વાત કરીને તો સારું નતું. વાત તમારી સાચી. વાત કરીને વાત પતાવી દઈએ અમે, પણ અમે જમીન માટે ચો એવું બધું એમને અમારા પૈસા લીધેલા હા અને અમે એમના લીધેલા હા, તો બેને સમજવું પડે એમ. હવે જોઈએ ને એમને વાત કરીએ શું કહે વાત. બરોબર. તો તમે જાઓ અત્યારે વાંધો નહીં. તમ તારે એવું લાગે તો મને ફોન કરી દો, અમે તો 2 જણા આવી જઈશું. તમે જતા તો આવો. મારી આશા નહીં હો, હું નહીં આવું. તમારે જવો જજો. ચમુ જાવ આ તો તમારે પેર ના પડે પછી આપડા બોલાવાના થતા નહીં. જો બોલાવાના તો થતા કેમ વાણી જણ આ ના પડે પછી શું કામ પછી ચરાર બોલો ચરાર. વાત સાચી શંકા તારી, પણ હું કહું ખબર હતા ને કે આપણે આમાં રહ્યા 4 ભાઈ. બરોબર. આમાં આનું કેવું મોનીને આપણે અવસરમાં બોલાવીએ ને આખું ગોમ આપણને મેણોમાં છે. કાકા ભાઈઓ ના બોલાયો અમને એમ પણ લોકો ચી વાત કર કે 2 ભાઈઓને કે આપણે શું જવાનું એવું થશે. વાત તો આ વડીલની સાચી છે પોપટલાલની. બરોબર. તો પોપટલાલ એક કામ કરો, તમે બહુ ટાઈમ લેશો નહીં, તમે અત્યારે ઉપડો જો. અત્યારે આવો જાઓ ઘેર છે ને આવો જાઓ હો. અને એવું લાગે તમને ફોન કરજો હો ને. હા એ હારું. હું કહું શંકાલાલ, હા થારું આવા 2 બરોબર. અને એમ કે ભાઈ અમને તો પેલા પૈસા આલો તો આજે સેટિંગ ના આવે, કાલે સેટિંગ આવશે નહીં. બરોબર. એમને જે કરવું હોય એમને આપણું લીધું હો તો આપણે એમનું લીધું હો તો બેના સમજવું ના પડે. એ બેના સમજવું પડે ને યાર. હા અત્યારે આપણો દાડો હોય, કાલે એમનો દાડો આવશે. થતા નહીં ઘર તો હવાની પડશે જ તે જો. બરોબર. હવે પોપટલાલ જે સમજાવે છે ખબર. બરોબર. એ મોટું ગામડું વડીલ થઈ ગયું. વડીલ હોય એટલે આપણે કશું કહેવાય નહીં. બરોબર. જે હા જોઈએ શું કે પોપટ ડોબો કોણ ખબર નહીં. એ હારું તે બેહવું હતું જી હમણાં એમના ફોન આવો તો લગર બેહો ને તા એ હું તો હું જાઉં નહીં. આ તો હું કહું હા કઈ ડોબો વિવાયું નહીં. વિવાય એટલે તમે પૈસા મને આપજો. આ પૈસાની ખબર ખબર નહીં ને. પૈસા તો નહીં. તમે પૈસા માગો. હું કહું ડોબું ના વિવાયું ને તો વેચી મારો તો એટલે પેલા રોટલા ખાવાનો તો ખર્ચો એટલો ઓછો થાય. તમે આ એકલા ને એકલા 500 ડોબો હોય તમે યાર શું એકલા ને એકલા કરી થઈ જાવ. એક કામ કરીએ કોક કરીએ. બરોબર. અત્યારે તો અમે અવસર આદરીએ છે એટલે અમે પોપટલાલ શું કરે છે જોઈએ. બરોબર. હા તો હું જઉં. ના બેહો ને ફોન આવે એટલે જઈએ આપણે 2 ડાયરેક્ટ. બરોબર. જવું ભાઈ. હવે બેહો ફોન આવે. હું નહીં આવું યાર. તો કરીએ કોક. આ 2 ભાઈઓ તો મોણી જે ખરા પણ પેલા 2 ભાઈઓ મોણા થારું. ચાલો તો જઈને પછી વાત કરું હું. ઓ જતિનલાલ તપરી મારી લે કરતો આ ઘેર તો કોઈ દેખાતું નહીં. જતિનલાલ દેખાતા નહીં. ફોન કરવા દે ને એને. હેલો જતિનલાલ ચો હો તમે? તો હું ઘરા ઘડા હતો કે તમારા કોમ પડ્યું હતું તમારું. હા હું આગળ આવું તો હું કરું થાય પૂરો. હા હેડા કાઢું. બે હતો નહીં ઉભો રહો. બે હોવાનું જ કશું નહીં કાઢ. હા હેડા ખાટલો બાટલો દેખાતો નહીં. લે આ રીત છે કલર માં આવ્યો. ગરમ કલર માં ના લાગે કુસુમ મારા કરતા ઊંઘવા દે કશું. પોપટલાલ પડ્યું છે મારા ઈંડા બોલવા હતા જતો તો આજે બોલાયો હતો નકર પાકે આ નહીં ઉઠે છે. એ બિચારા બહાર બેઠા છે ઓટો મારતા હતી. પોપટલાલ ઓ પોપટલાલ પાણી બંધ નહીં કરી. ઓ પોપટલાલ બોલો જતિનલાલ અંદર આવો. પોપટલાલ બેહો બેહો આકર. હા બેહો કાટલા મૈકન. બેહો કોમ બતાવું પડે. તાપ કેવો પડે ને? તાપ તો બહુ પડે. હા બહુ પણ પાણી બની ગયા. પાણી ઉભા લેતા હો બેહો.
પોપટલાલ પીવો પાણી લાવ તુરંત તારા બહુ લાગે છે તો આપે જુદા પડે નહીં હું આ પાછળ હતો મારા પેલા ઈંડા નહીં એ આખા જોવા જતો બોલવાતા હતી તમારા ભાઈ ગયા છે મંગળા 11 વાળા નહીં પણ હશે કે જવું પડશે કેમ અચાનક ના મણિયાના છોકરાના રોટલા ખવાવો એ ઘરે ખાવા આવ્યો હતો તમારે લઈ જાਣਾ માર કોણ તમાર માં તો છે નહીં થાય મંગળલાલ મારા ભાઈ કે ને તો હું તો આવું નકા અમે તો સંબંધ કરી નાખે જો એ મોન છે તો વાત કરી દો હેડો લઈ જાઉં હું તો હાથે લેડો લેડો હા બોલો જતીનલાલ મન તો જો મારા ભાઈ કે છે ને તો જ હું તો આય બરાબર મોન છે જ નહીં એ વાત હા મોન છે કેમ ના મોન મને નહીં લાગતું ભાઈ કોણ આવી ગયા મને ખબર હોય મંગલાલનો જવાબદારી મારો મનાનો હા તો મને જોઈ એટલે હવે ખરા તો વાત તો કરીએ હા હેડો મંગલા ઓ મંગલા અલ્યા આવ જતીલાલ આવ હા તમને પુલા પડ્યા હા આ લઈને આવ આવી પોપટલાલ સેવા ઉપાડ્યું એકલા જા એવું એમ બરે પાણી લાવ પાણી ના લાવ તો પીને જ આવ્યો જતીલાલ ને આવવા છે અરે માર તો ઘર એટલે ચાલે યાર લ્યો પીઓ જતીલાલ પંખો પકડે તો ને આપણે પડે રાત્યો પડે ખબર હે ને વાહ ઓ નાળો ના આવી ગયો હા રાત ને કહો પછી ખેતરમાં ઊંઘવા જવું પડે પછી અને હારું હતા તો જતીલાલ હા ને ઋતુ કેવી થઈ ગઈ હા તમે અપરાણ હા વાત કરી વાહ રાતે પડે હ ઠંડી લાગે હ અને તાપે પડે શું કરવું અમારી વાત કરો બોલો પોપટલાલ મણિયાલા ઘર છોકરા રોટલા ખાવા આવે તે હું શું કરું મણીલાલ ના ઘેર રોટલા ખાવા આવે તમારે આનું મારા ને એનો તો કોઈ સંબંધ રહ્યા નહીં હવે પોપટલાલ એટલે હું એના ઘેર જવા માંગતો નહીં ને એની સોલ્વે લેવાની માંગતો તમારા ભાઈ ગયા તો તમારે જવું જ પડે ને ભાઈ છે ને ભાઈ એ તો કુવા ઉતારી વરસ વાળા પોપટલાલ એ વરસ તો ભૂલી જવાનું હોય ના થતી ચાલુ કરવાનું ના ભાઈ અમે તો જતીન ના બે એકલા જ બરોબર એકલા જ બરોબર. કાપી ગયો. એકલા ના પરાય ને ચાર બે ભેગા થઈને પછી એવું લાગે બધા બીવા નહીં હું તો જો હું જવા માંગતો નહીં મારા હે ને મારે છોકરો આ યાર મારે વીઘો જમીન એમને વેચી મારા ભાગના મને પૈસા લીધા હોય બરોબર આલ્યા થોડા હતી એટલામાં થોડું પૂરું થઈ જાય ભાગે આવતા હોય તો આલવા પડે ને મને એ બધું અત્યારે વાત કરો ને અત્યારે તમારે રાહ જવાનું ને ના ભાઈ અવસર આવ્યો એટલે મંગો હોભરે જતીન હોભરે વાતો કરાવતી જતી નહીં વાપરો મંગો વાપરો હતા તો જો પોપટલાલ મારા ભાગના મને પૈસા આલ દે છે બાકીના બરોબર મારા ને જતીનના ભાગના આલ દે તો હું જવા માંગુ બાકી જવા માંગતો નહીં એ પૈસા આપવાની જવાબદારી મારી હા તો એમને કરવા હોય તો કરે ને કે એમના છોકરા દિહાત્રી ચોપી દે પછી મારે કોઈ લેવા એ દેવા પૈસા જવાબદારી મૂળ તમે હશો ને જવાબદારી લેતા હોય ને બરોબર અમાવે બે હાડીને વાત કરાવતા હોય એવા કે હું પૈસા આલે બરોબર એના ભાગના મંગાના ને જતીનના ભાગના આલ દે તો હું તો તૈયાર જ છું આજે અમારે તો કુટુંબ ભેગું થઈ જાય તો બસ તો હું જવાબદારી લઉં તમારે આનું ને હા તે કશો વાંધો નહીં હું તો આવા તૈયાર જ છું કેવું જતીલાલ આવો, આપણે આપણે તમે કેમ તૈયાર બના હા આપણે તો અમારે તો પૈસા વાત અટકીને ઊભી રહી છે હા એમ એમાં વાત કરું છે તમારો પૈસાની જવાબદારી મારી હા તે કશો વાંધો નહીં બરોબર લેવાનું છે. હા તે કશો વાંધો નહીં હું કેવું હા, જતી? આવજો હા આવજો જતીનલાલ હા જતીલાલ તો મોન છે ખરો ને શું માની જાય? ઠીક છે મોન તો નહીં આપણે તો આ છો આપણે પડી તો રહ્યું નહીં કે નહીં ખાવા લઈ જતા આ તો એમના છોકરાને તો લગન કઢાયું રોટલા ખવડાયા હર પાટો તપાવ્યો એટલે મંગો જતી વાપર્યા હા નમતી ની આલવાની જતી ને આપણે હો બરાબર આપણે તો તમે કે છે હું તો હેરવાનું બરાબર હા પૈસા ના બાળા એટલે આપણે હેળવાનું તે ભાઈ તમારે કરવા હોય તો કરો ને કોઈ હોય નહીં તો મુઈ થાક્યો એક કામ કરવા દે મણિલાલને ફોન કરો મણિલાલ અંગા એમનો ભાઈ આવી જઈશ મંગલાલને કરે એમના અંગા મંગલાલનો ભાઈ આવી જઈશ ત્યારે ચાંદા ભેગા કરું એ વાતરી દેવા દે ફોન કરવા દે હલો મણિલાલ હા તમે જોગણી મણા ચોતરી આવી જાઓ ને એક કોમ પડ્યું ચેર ભાઈ એમ ભેગા કરું પેલી વાત નથી આપણે ઘેરે આમ મોણે આવી ચોતરી બોલાવો હમણાં વાત કરે કે તમારે પણ હા 2 જણ આવો તમે મણીલાલ જ કર્યો મંગલાલને ફોન કરવા દે
હલો મંગલાલ. હા જોગણી મને ચોતરી આવી જજો ને આપડે. એટલે આ મણીલાલ નો બધા ભેગા કરવો ગાળ વાત કરીએ નહીં પેલી આપડે. હા અત્યારે જ થી. ના ના હા 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 જતીલાલ ને લેતા આવજો પાહા. હા 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 હોભરી મેં આવે હેળો તમે જલ્દી આવજો. એ ના કરે મારી જવાબદારી. હા ત્યાં ભાઈ આવો તો લેકિન હે કોણ કોલા ચોતરો બોતરો વાત લઉં છોકરી મને મંડી ભાઈ બિહાડું પછી ભાઈ મળીને લે માથાકૂટ ના કરે સારું પણ બધું પાણી વાંચેલું છે. આવો મણીલાલ. તમને તો પેલા બેન એ આવ જ છો. તમે તો વહેલું કીધું તો અમે આવી ગયા બે ભાઈઓ. એટલે ભાઈઓ આવ જ છે આવતા એવું સારું ઠંડુ લાગે નહીં સારું. હા આગળ તો એસી ને ખાઈએ અમે. હા કુદરતી એસી. કુદરતી એસી. હા તેમને ફોન તો કરો એકવાર કેટલા રહ્યા. કર્યો આવતા જ છીએ કોઈ કરી જો ભાઈ એવું ના વિચારે કે ઘરે જ અમારે એટલે મેં વેલા આવીને બેસી ગયા. હા ના કરું હેડો ને તું હમણાં બોલો નહીં કઈ તો મંદિરે બેઠા ચોતરે ભૂતાઈ મારી મારવાની વાતો એ નહીં કરવાની. તું એમ કાઢીને બૈરા ફાડ નાખું તો શાંતિ કે છે પતાવી બધી વાતો તમે બંધ થઈ જાવ તો હું વાત કરી. આ તો કરો કેટલા રહ્યા બધા આવી ગયા તમે બે જ બાકી હોય. આવો જલ્દી. કેટલા રહ્યા? હા મંગલ હા મંગલ આવે છે જતીલાલ. નહીં પડતો ને બોલો પોપટલાલ. એ બધું મેળો ને તાર પોપટલાલ આવું બધું કરીશું પછી અમે નહીં ઉભા રહીએ. જો આ તો વળી તમારું મોન રાખીને આયા. એ બધી વાત છો તો વાત કરો. તમારે કરવાની પોપટલાલ બધું તમે વચ્ચે હો તો પછી અમારે શું વાત કરવાની? મેં તમને શું કીધું? તમે કીધું વાત કરી? વાત કરી મેં. તે પછી અમારે શું કહેવાનું? બધું જે તમારે કહેવાનું એ કહેવાનું. અમારે તો કશું નહીં. અમે તો કીધું નહીં જે કહેવાનું એ. આપણે જમીનનું પાક જો જમીનમાં એવું હતું કે આપણે એમના લીધે હતા ને આપણે વાત શોની થઈ હતી અત્યારે આપણે હસરીને બેહાય બરોબર. હા આ પૈસાનું કરવા બેહાય ગાડી એમ કહું મોટા મોન. હા હું ભાઈ એ વાત તો વચ્ચે આવે એમ કહું એમને એમ સમજાવો કે અત્યારે જો અવસરમાં પૈસા નહીં આવવાનું. હા અવસરમાં પૈસા આવે એ વચ્ચે પણ અવસર પતે એટલે કોઈક રસ્તો કાઢીશું આપણે. એ અવસર પર હા ના તો ના બસ તો રસ્તો એમાં એ બધું દોડું ના બોલા તાર. અમે પૈસા ના નહીં પાડતા કે ભાઈ પૈસા પણ અત્યારે આપણો જે મહેમાન આવવાના બરોબર એનો જે રસ્તો કરવાનો એ પૈસા આવા કે હમ આગળ તમે વાત કરી અમારે કે પૈસા પાવો બધું પછી કરશું અમાર ભાઈ એમ કે છે પછી કરશો ખરા ને તમે? હા હો તો અમે આમ તો સમજાવીએ એમને. એ બધા ધંધા જ નહીં ને અમારે તો. મંગાલાલ માથાકૂટ પોપટલાલ પૈસાની હતી. પૈસાની જવાબદારી મેં લીધી જ છે ને. પૈસા જવાબદારી તમે લીધી. મને તો તમારા ઉપર વિશ્વાસ આપણે છે પણ તહેવાર ના. પતે એટલે પૈસા આપણે જવાબદારી આપણે વાત કરશું. તમે હા લાખ રૂપિયાના માણસો ને અમુક માણસોને રૂપિયાની કિંમત ના હોય એમના ઉપર ચમનો વિશ્વાસ કરવો મારે. વિશ્વાસ માર પર તો થશે ને તમારે. ના મારે જો પૈસા આલે ને પોપટલાલ મારા ભાગના જતીનના ભાગના પૈસા અમારા બે ભાઈઓના ભાગના આલે તો અમે અવસરમાં જવા તૈયાર છે. બાકી જવા માંગતા નહીં. બરોબર અવસર આવે તમારે અવસરમાં આવવાનું હોય ને. અવસરમાં તો મને તો મારા પૈસા આલ દે તો હું તો અવસરમાં આવવા તૈયાર છું. બાકી આવવા માંગતો નહીં. પૈસા આપશે તમારે. તમને પૈસા અડધો પાક આમ જવાબદારી મારી. ના મારે અડધું શું કરવા લેવું? મારે તો મારા ભાગના જતીનના ભાગના લેવાના. હું કેવું જતીનલાલ? બસ તો આવશે પૈસા તમારે. તમે કોઈ ના ફાવી કોઈ કોરા વચ્ચે સારું લાગે એમ બે જણા સમજાવતા હોય મોટા એમ. બોલો તમારે હેલો આવવાનું મોન કીધું નહીં? એ વાત તો મેં કરી લીધી. અમને કીધું. ના મોનો 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સહીઓ કરી આલો. બરોબર? અમે અમારી જવાબદારી અમે પૈસા આલીશું.
એ સાહેબે થોડા જવાબદારી મેં લીધી પૈસા એવા ના હાલત મારા ખુદ ના હાલે તમને પાસે. હા તો અમારે તો કશું વાંધો નહીં, અમારે તો પૈસા મતલબ નહીં, અમે તો તૈયાર છે. બસ તો તમારે આણું હોય ને. હો અમારે તો કશું વાંધો નહીં, અમારે તો અમારા મળતો વ્યવહાર મળતો થતો વ્યવહાર મળી જતો તો અમે તો એ મણીલાલ નહીં હાલે ને તો હું જાતે મારા ખુદના પૈસા હા તો કશું વાંધો નહીં અમારે. મણીલાલ સાંભળ્યું? જો આમાં આપણે આવો 3 જણો તો હું કહી દઉં કે જો આપણો અવસર પતો પછી મહિના પછી હમણાં આપણે પૈસા આપી દઈશું, બરોબર છે. પછી જે એમના કોને અમારે લેવાના હોય એ તમે તમારી રીતના કઢાઈ લેજો, બરોબર. અમારે તો અમારે અવસર આવ્યો એટલે અમે તો લેવાના જ છે ને, બરોબર, હાલવાના જ છે ને. આપી દઈશું પૈસા એમને, એવા કે હા તો ભાઈ આપણને ભાઈઓ આવે એટલે સારું એમ, બરોબર. આપણો શંકાલાલ પૈસા જે હ એ આપણે ઉઠાવીને ભાઈ સેટિંગ કરી દઈશું, બરોબર. પહેલા આપણે આપણું કરવાનું, હા બરોબર. એવા આપો પછી આપણે આપીશું, હા બરોબર. પણ એમ કે હમણાં મહિનાની મુદત આપીએ, મહિનામાં આપણે કરી દઈશું. હમણાં કામ કે જવાબદારી મને લીધી હોય, કાલ ઉઠીને આ ભાઈ ભરાઈ જાય તો આપણે ભરાઈ જઈએ. ગામમાં એવી વાતો થાય કે જો ભરાઈ ગયા આ ભાઈને ભરવી દીધું, એવું ના થવું જોઈએ, બરોબર. આપણે ગમે તે થાય હમણાં પૈસા આપી દઈશું, બરોબર. હા તો કઈ દેજો, અમે કહેવા જઈશું, ડોશીને મોકલીશું. અમે ડોશીને તમારે જાતે જ જવાનું. જાતે અમે નવરા ના હોય તો ના જાતે જાતે જ જવું પડે. ઘરનું ગમે તે જાય યાર. ઉપરા તમે ચી વાત કરો, તમે મને જાતે કે હું જવું જઉં યાર. ના ના યાર રે તમે વાત કરો યાર. સમાધાન કરો. આ તમારે ભાઈને સમજાવો. તમને તેવ મારી ખબર ને યાર, મને ખોટું ફાવતું નહીં યાર. ક્યાં જાય ખોટું તમે છો. સારું એક કામ કરીએ આપણે, વધુ નહીં અમે જી આવીશું, બરાબર. પણ એમને એવું કરી એરો નહીં રાખવાનો એમને. એમને જ કશું એવું નહીં, તમારા ભાઈને જ એવું હોય. ના ના એને એવું નહીં, અમે વાત કરી ને એટલે કશું એવું નહીં, અને બરાબર. આ મળે શું ચપ ચપ કરી રહ્યું. એ તો ના એ તો મોટા એટલે મેં ના કીધું તો વધુ નહીં, બરાબર. સમજાવજો કદી. હા હા બરોબર. હા આ તો અમે જઈએ કે હા તમે તમે કહેજો આવી જાય, બરોબર. અમે કહેવા જઈશું રીરો તો રાખો નહીં ભાઈ, સમજ્યા તમે? જતીનલાલ, અમે તો કશું મંગાલાલ, વાંધો નહીં, અમે તો તમે આવા જો તૈયાર જ છે. પૈસાની વાત કરી પોપટલાલને, એ મહિના પછી મારો અવસર પતે એટલે તમને આપી દઈશું, બરોબર. કશું વાંધો નહીં. બરોબર. અમે એવો રીરો તો રાખતા નહીં. ના રાખીએ, ના રાખીએ. અમારે તો માથાકોટ પૈસાની જ હતી યાર, અમારે પરિવાર ના હોય. હો? હવ કશું વાંધો નહીં પોપટલાલ, અમે તો જવા તૈયાર છે, બરોબર બરોબર. કરીને પૈસાની તમારી વ્યવસ્થા થઈ જશે. હવ કશું વાંધો નહીં. જઈશું જતી નહીં, બરોબર. ભાઈ જ છે ને આપણે. ભાઈઓ ભેગા તો અમે ક્યાં પૈસા આલવાના એવા આપણે જે જો તે મળી જાય તો પછી ને એવું નહીં, પૈસા ના માંગીએ. પણ આપણે યાર એટલું હતું, બરોબર. અને આપણે પરિવાર કે એવા આપણે આપણા ભાઈ જ છે, પણ આપણો છોકરો પૈવું એટલે પોપટલાલ ને કે બાકી કશું નહીં એવા વાપરો. પણ યાર અમારા પરિવારનું ના વિચારવાનું હોય. સાચી વાત. સારું તા કશું વાંધો નહીં હોય તો અમે જઈશું, આપણે બધા પતાવી આવીશું અવસર, બરોબર. બીજી વાતો પછી કહેજો તા. હા કશું વાંધો નહીં, હેડો તા અમે રજ્યા દઈએ, બરોબર. જય માતાજી. હેડ જતીન, હું જઉં પંખો લઈને, બરોબર. આ મારું નોબત